Hello students, good morning. How are you all? કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હવે આજે આપણે શરૂ કરીશું હિસાબી પદ્ધતિના હેતુઓ, જેને આપણે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટિવ્સ ઓફ અકાઉન્ટિંગ કહીએ છીએ. તો શરૂ કરીએ. ફર્સ્ટ નંબર 1, કાયમી નોંધ, જેને આપણે ઇંગ્લિશમાં પરમનન્ટ રેકોર્ડ કહીએ છીએ. યસ, હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લિખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે. યસ, જી હા, આપણે જે પણ બનાવો અને વ્યવહારોને જે હિસાબી ચોપડામાં કે કમ્પ્યુટરમાં જે નોંધણી કરીએ છીએ તેને આપણે કાયમી માટે શું કરીએ છીએ? રેકોર્ડ કરીએ છીએ, કાયમી માટે રાખીએ છીએ. બરાબર છે? એવું નથી કે ભાઈ આ વર્ષે આ આપણું જે ફાઇનાન્શિયલ યર છે, આ જે આપણું અકાઉન્ટિંગ યર છે. સ્ટુડન્ટ્સ, તમને લોકોને એ ખ્યાલ છે કયા યરને અકાઉન્ટિંગ યર કહેવાય છે? ખ્યાલ છે? ફાઇનાન્શિયલ યર કોને કહેવાય છે? બરાબર છે. ચલો હું જણાવું છું આપને કોને ફાઇનાન્શિયલ યર કહેવાય છે. આપણું ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષ કહેવાય છે એને, જે શરૂ થાય છે કોઈ પણ વર્ષના 1 એપ્રિલથી લઈને નેક્સ્ટ આવનારા વર્ષના 31 માર્ચ સુધીના સમયગાળાને આપણે નાણાકીય વર્ષ કહીએ છીએ. મતલબ કે આપણે જે હિસાબી ચોપડા બનાવીએ છીએ એ એક વર્ષના બનાવીએ છીએ. એક વર્ષ દરમિયાન, એક નાણાકીય વર્ષ દરમિયાન આપણા ધંધામાં જે પણ બનાવો અને જે પણ નાણાકીય વ્યવહારો થયા છે તે બધા નાણાકીય વ્યવહારો અને બનાવોને આપણે આપણા વાર્ષિક ચોપડામાં, વાર્ષિક નાણાકીય ચોપડામાં કે હિસાબી ચોપડામાં નોંધણી કરીએ છીએ, અને જે આપણા માટે કાયમી ધોરણ માટે હોય છે. બરાબર છે. બીજો આપણો હેતુ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. યસ, આપણે જે હિસાબી પદ્ધતિથી આપણે જે હિસાબી ચોપડા બનાવીએ છીએ તેની આપણા ધંધા પર કેવી અસર થાય છે? ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટુ નો ધ ઇફેક્ટ ઓફ ઈચ ટ્રાન્ઝેક્શન. આપણા ધંધાના દરેક વ્યવહારની, ધંધાની સમગ્ર આર્થિક પરિસ્થિતિ જાણી શકીએ છીએ. કેવી રીતે પરિસ્થિતિ જાણી શકીએ છીએ? કે જેથી આપણે હિસાબી પદ્ધતિમાં એની નોંધણી કરીએ છીએ. તે નોંધણી કરવાથી આપણને આપણા હિસાબના જે પણ વ્યવહારની જાણકારી મળી રહે છે. બરાબર છે. હવે ત્રીજો હેતુ આપણો અસર કરતા પરિબળોની જાણકારી. ઇંગ્લિશમાં કહેવાય છે ટુ નો ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ. બરાબર છે. યસ, આપણને હિસાબી ચોપડાની નોંધણી કરવાથી, હિસાબી ચોપડાને મેન્ટેન કરવાથી આપણને આપણા ધંધામાં એવા કયા પરિબળો છે, એવી કઈ પરિસ્થિતિ છે જેનાથી આપણા ધંધાને નફો થાય છે કે નુકસાન થાય છે તેની પણ જાણકારી મળી રહે છે. બરાબર છે. અને કોઈ પણ ધંધાનો હિસાબ કરવા માટે આ આપણો જો હેતુ છે, આપણી જે પરિસ્થિતિ જાણીને, જે પરિબળો જાણીને આપણે જે એનું રિઝલ્ટ નીકાળી શકીએ છીએ, રિઝલ્ટ કે નફો થયો કે નુકસાન, તેના માટે એક અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર છે. ચોથો આપણો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. યસ, ઇંગ્લિશમાં તેને કહેવાય છે ટુ ડિટરમાઇન ટેક્સ લાયબિલિટી. રાઈટ? બાળકો, સ્ટુડન્ટ્સ, આપ લોકોને ખ્યાલ હશે કે તમારા જે પેરેન્ટ્સ છે
એ પર્ટિક્યુલર પપ્પા ફાધર તમારા તમે જોજો ટેક્સ પે કરતા હશે. ઇવન આપણા ઘરનું પણ ટેક્સ આવે છે. ઇવન આપણે જે પાણી ગવર્મેન્ટ આપણને જે પાણી આપે છે તે પાણી ઉપર પણ ટેક્સ પે કરીએ છીએ, રાઈટ. આપણે જોઈએ તો સરકાર ચાલે છે શેનાથી? આપણાથી મતલબ કે આપણે જે ટેક્સ પે કરીએ છીએ. ટેક્સના પણ બે ભાગ છે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. બરાબર છે? મતલબ એવા ટેક્સ જે આપણે ડાયરેક્ટલી પે કરીએ છીએ સરકારને, અને એવા ટેક્સ જે ડાયરેક્ટલી ગવર્મેન્ટ આપણી પાસેથી લે છે, જેમ કે GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાઈટ. ખબર છે ને? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નવો ટેક્સ આવ્યો છે આપણા દેશમાં. નવો ટેક્સ શરૂ થયો છે. ક્યારે શરૂ થયો છે? કોઈને ખબર છે આ ટેક્સ? પહેલાં આપણા દેશમાં કયો ટેક્સ લેવામાં આવતો હતો ગુડ્સ અને સર્વિસ ઉપર? કોઈને ખ્યાલ હોય એવું ખરું? પહેલાં આપણા દેશમાં વેટ કરીને જે ટેક્સ છે, જેનું ફૂલ ફોર્મ છે વેલ્યુ એડેડ ટેક્સ. પણ એમાં ઘણી બધી પરેશાની આવતી હતી, મુશ્કેલી આવતી હતી, કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થતા હતા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી. એટલા માટે મોદી સરકારે વેટને બંધ કરીને GSTની શરૂઆત કરી છે, જેનો ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે આપણે ગુડ્સ અને સર્વિસનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તેના ઉપર લેવામાં આવતો ટેક્સ, જેની શરૂઆત થઈ છે 1 જુલાઈ 2017થી. બરાબર છે? તો આવા જે ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, એ બધા ટેક્સ આપણા ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. અને આપણે જે ડાયરેક્ટલી ગવર્મેન્ટને પે કરીએ છીએ તેને ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. તો આપણે સરકારને કેટલું ટેક્સ આપવાનો, કેટલી અમાઉન્ટ ઉપર કેટલા રૂપિયા આપણે ટેક્સના આપવાના, એ જે ટેક્સની વેલ્યુ, જે કિંમત છે, એ ટેક્સની કિંમત પણ અગર આપણે હિસાબી ચોપડાને બનાવ્યા હશે તો જાણકારી મળી રહેશે. બરાબર છે? તેમાં કહે છે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી થાય છે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. યસ, તમને ખબર હોય તો એવરી યર, હર વર્ષે, દરેક વર્ષે આપણા દેશમાં એક બજેટ બહાર પાડે છે. ખબર છે બજેટ? ખબર છે? કોઈએ સાંભળેલું છે બજેટ? શબ્દ બજેટ? બરાબર છે. બજેટ બહાર પડે છે, જેમાં હરેક વ્યક્તિએ એક સ્લેબ બનાવવામાં આવે છે, એક ટેબલ જેવું બનાવવામાં આવે છે કે જેની કિંમત, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, જેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધીની હોય તેને સરકારને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. બરાબર છે? આ બધા જે ટેક્સના સ્લેબ છે, જે ટેબલ્સ છે, એ આપણી ઇન્ફ્લેશન રેટ, મતલબ કે જે આપણી મોંઘવારીનો દર છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર છે? જેમ કે બીજું, જેમ કે જેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની હોય તેને તેની આવકના 10% સરકારને આપવાના રહેશે. હવે આપણે ધંધો કરતા હોઈએ તો આપણને ખબર કઈ રીતના પડશે કે આપણે કેટલો કરવેચ આપણે સરકારને આપવાનો છે, કેટલો ટેક્સ સરકારને આપવાનો છે, કેવી રીતે ખબર પડશે? યસ, અગર આપણે હિસાબી ચોપડામાં બધી વ્યવહારોની અને બનાવોની નોંધણી કરી હશે તો. બરાબર છે? જેનાથી આપણને આપણા ધંધાનો નફો ખબર પડશે કે આપણે આ વાર્ષિક વર્ષે આપણે આ નાણાકીય વર્ષે આપણે આટલો ધંધામાં નફો કર્યો છે, અને તેના આધારિત આપણે એના જે પ્રમાણે સરકારે આપણને પર્સન્ટેજ ઓફ ટેક્સ નક્કી કર્યા હશે તે પ્રમાણે આપણે ટેક્સ આપવાનો રહેશે. બરાબર છે? તો આ હતો આપણો ચોથો હેતુ. પાંચમો, દેવાનું પ્રમાણ જાણવા. ઇંગ્લિશમાં કહેવાય છે ટુ નો ક્વોન્ટમ ઓફ પેયેબલ્સ. બરાબર છે? આ હેતુમાં એવું કહેવાય છે કે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર, જેને આપણે બિન રોકડ વ્યવહારો પણ કરવામાં આવે છે. યસ, આપણે જરૂરી નથી કે હરેક ધંધામાં વ્યવહાર આપણે રોકડ જ કરીએ.
એવા ઘણા વ્યવહારો બનતા હોય છે જે આપણે બિન રોકડ કરીએ છીએ, જેને આપણે ઉધાર પણ કહીએ છીએ, ઉધાર વ્યવહાર પણ કરતા હોઈએ છીએ. જેમ કે હું કોઈ ફર્નિચરનો ધંધો કરું છું તો ફર્નિચર મારે બનાવવા માટે હું જે કાચો માલ લાવું છું તે કાચો માલનો હું પેમેન્ટ 10 દિવસ પછી આપું છું. જેમ કે આજે મેં કોઈ કાચો માલ ખરીદ્યો, આજે 18 તારીખ છે તો હું એનું 10 દિવસ પછી હું એ કાચા માલની જે પણ કિંમત હશે તે એને આપીશ. બરાબર છે. તો આ વ્યવહાર મારા ધંધા માટે કયો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. બરાબર છે. તો ઉધાર વ્યવહાર આપણે જે ધંધામાં કરીએ છીએ તે વ્યવહારના કેટલા પૈસા કઈ તારીખે આપવાના છે તેની જાણ. હવે આ જે આપણે પૈસા આપવાના છે તે આપણા માટે શું બની ગયું? દેવું. આપણા ધંધા માટે શું બની ગયું? દેવું બની ગયું. તો દેવાની જાણકારી પણ આપણને ક્યારે ખ્યાલ આવે છે? જ્યારે આપણે હિસાબી ચોપડા બનાવીએ છીએ કાં તો હિસાબી ચોપડાની નોંધણી કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. જેમ કે વર્ષના અંતે આપણને એ પણ ખ્યાલ આવે છે કે આપણે એનું દેવાનું પ્રમાણ કેટલું છે, આપણી પાસે મિલકતો વધારે છે કે દેવું વધારે છે તેની જાણકારી પણ આપણને આપણા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મતલબ કે જે આપણે હિસાબી નોંધ રાખીએ છીએ તેના દ્વારા ખબર પડે છે. 6થા નંબરનું છે લેણાનું પ્રમાણ જાણવા. ટુ નો ક્વોન્ટમ ઓફ રિસીવેબલ્સ. જેમાં આપણને આપણા હિસાબી ચોપડાને બનાવવાથી, મેન્ટેન કરવાથી આપણને આપણા ધંધાના દેવાની જાણકારી મળે છે, તેવી રીતે આપણને આપણા ધંધાના લેણાનું પણ પ્રમાણ જાણવા મળે છે. આપણે પણ બની શકે. હવે જરૂરી નથી ફર્નિચર બનાવીને બધું હું મારા ઘરે લઈ જઈશ. નહીં, હું કરું છું જ ફર્નિચરનો ધંધો, તો હું જે પણ ફર્નિચર બનાવીશ, જેમ કે મેં સોફા બનાવ્યા તો સોફા જો મેં વેચ્યા, એ સોફા મેં મારા મિત્રને જ વેચ્યા છે. બરાબર છે. મારા ફ્રેન્ડને જ વેચ્યા છે. મારા ફ્રેન્ડે મને એવું કીધું કે જો અંકિતા, હું તને આ સોફાના પૈસા હું તને આવતી 10 તારીખે મારા પગારના દિવસે આપીશ. બરાબર છે. હવે આ મારા ધંધાનો વ્યવહાર થયો. યસ, બરાબર છે. તો મને યાદ રહેશે. આવા તો મારા પાસે રોજના 10થી 15 એવા ઉધાર વેચાણ થતા હોય છે. તો શું મને યાદ રહે એવું કે મારે કોની પાસેથી કઈ તારીખે કેટલા પૈસા લેવાના છે? જી નહીં, મને ના આઈડિયા આવે, હું ભૂલી જાઉં. મેં પહેલાં જ તમને કીધું હતું, વી આર હ્યુમન્સ, વી આર નોટ કમ્પ્યુટર્સ, રાઈટ? આપણે માણસ છીએ. આપણા મગજની પણ એક લિમિટેશન્સ છે. આપણે 5 વ્યવહાર, 10 વ્યવહાર, 15 કે 20, 25 વ્યવહાર યાદ રાખી શકીએ. તેનાથી વધુ વ્યવહાર આપણે રાખી શકીએ નહીં. એટલા માટે તો આપણે શું કરીએ છીએ? હિસાબી નોંધ રાખીએ છીએ, રાઈટ? તો જે પ્રમાણે હિસાબી નોંધ રાખવાથી આપણને આપણા ધંધાના દેવાની જાણકારી મળે છે, તેવી રીતે આપણને આપણા ધંધાના લેણાનું પ્રમાણ પણ જાણવા મળે છે. બરાબર છે. આગળ 7 નંબર, ધંધાની નફાકારકતા માપવા. ટુ મેજર પ્રોફિટેબિલિટી, રાઈટ? આપણા ધંધામાં આપણે જે પણ આપણા ધંધાનો ઉદ્દેશ્ય શું હોય છે? કોઈ પણ ધંધાનો ઉદ્દેશ નફો કરવાનો હોય છે. બરાબર છે. હવે આપણે ધંધામાં આ વર્ષ દરમિયાન નફો કર્યો કે નુકસાન કર્યો તેનું માપ આપણે કેવી રીતે કાઢી શકીએ છીએ? તો આપણે તે માપ આપણા હિસાબી ચોપડા દ્વારા, હિસાબની નોંધણી દ્વારા કાઢી શકીએ છીએ. બરાબર છે. 8મો, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. જી. ટુ નો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ બિઝનેસ. યસ, વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે. સાચી વાત છે ને? બધી જ માહિતી, ધંધાની, વ્યવહારોની અને બનાવોની બધી જ માહિતી આપણને આપણા હિસાબોમાં જોવા મળે છે. પછી એમાં ધંધાનું દેવું હોય, લેણું હોય, મિલકત હોય, દેવાદાર હોય, લેણદાર હોય, નફો હોય, નુકસાન હોય, ખરીદી હોય, વેચાણ હોય, ઉપજ હોય, ખર્ચ હોય, તે બધી જ માહિતી આપણને આપણા ધંધાના હિસાબો પરથી મળી રહે છે. બરાબર છે. આગળ જઈશું. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા.
યસ, આઈ થિંક મેં તમને પહેલાં જણાવ્યું હશે. શું જણાવ્યું હશે? મેં એ જણાવ્યું હશે કે હું એક ગ્રોસરીનો બિઝનેસ કરું છું, મતલબ કે કરિયાણાની દુકાન ચલાવું છું. બરાબર છે. કરિયાણાની દુકાનમાં મેં 1000 કિલો ઘઉં ખરીદીને રાખ્યા. હવે 1000 કિલો ઘઉંમાંથી મેં ફક્ત 600 કિલો ઘઉં જ વેચ્યા. હવે મારો ધંધો તો બહુ સરસ ચાલે છે, મારી પાસે બહુ બધા કસ્ટમર્સ છે. હું એકલી માણસ હું ધંધામાં પહોંચી નથી વળતી. એટલા માટે મેં એક માણસને રાખ્યો કે જે કસ્ટમર કોઈ પણ વસ્તુ ખરીદવા આવે તો એને એ આપી શકે. બરાબર છે. પણ થયું એવું, અને આપણે જોઈએ છે કે ભાઈ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો આપણે ધંધાના, હવે હું 600 કિલો ઘઉં જે વેચ્યા છે તો બાકીના 400 કિલો ઘઉં શું હું રોજ તોલ કરીશ? હું રોજ એનું માપન કરીશ? નથી પોસિબલ. પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી. એટલા માટે એવું થયું કે ભાઈ મારા ત્યાં જે પણ માણસ મેં રાખ્યો હતો એ માણસ શું કરતો હતો? રોજ 2-2 કિલો ઘઉં ચોરીને કરીને લઈ જતો હતો. મને તો ખ્યાલ આવે જ નહીં, કારણ કે હું રોજ કંઈ ઘઉં તો માપતી નથી. પણ મને ખ્યાલ છે, ભલે હું રોજ ઘઉંનું તોલ કરતી નથી, છતાં પણ મને ખબર છે કે મારી પાસે કેટલા હાઉ મેની kgs ઓફ wheat આર અવેલેબલ ઇન માય બિઝનેસ, રાઈટ? મારા ધંધામાં કેટલા કિલો ઘઉં પડ્યા છે તે મને જાણકારી છે. કેવી રીતે જાણકારી હશે? મેં બધાનો હિસાબ મારા ચોપડામાં રાખ્યો હતો. 1000 કિલો ઘઉં હું ખરીદીને આવી છું, તેમાંથી 600 કિલો ઘઉંનું મેં વેચાણ કરી દીધું છે. મતલબ અત્યારે મારા દુકાનમાં 400 કિલો ઘઉં પડ્યા હશે. એ જાણકારી મને મારા ધંધાના ચોપડામાંથી હિસાબ કરવાથી મને મળ્યો છે. હવે વિચારો, હવે પેલો જે માણસ હશે એ માણસ મારા ધંધામાંથી કોઈ પણ વસ્તુનું શું ચોરી કરી શકશે? નહીં કરી શકે. કેમ? એને ડર રહેશે કે હું કાંઈ પણ ચોરી કરીશ તો શેઠને ખબર પડી જશે, હે ને? બેનને ખબર પડી જશે. એટલા માટે અગર આપણે હિસાબી ચોપડાને મેન્ટેન કરીએ છીએ, હિસાબી ચોપડા બનાવીએ છીએ, તો આપણને ભૂલો અને છેતરપિંડીમાંથી પણ આપણે એનું શું કરી શકીએ છીએ? રોકી શકીએ છીએ. બરાબર છે. તો નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. હું ડાયરેક્ટલી પેલા માણસને નહીં પૂછું કે પેલા માણસને નહીં કહું કે ભાઈ તે ચોરી કરી છે કે નથી કરી. મારી પાસે તો બધાનો રેકોર્ડ છે, મેં બધાની નોંધણી કરેલી છે. મારો ચોપડો બોલે છે કે અત્યારે મારી દુકાનમાં 400 કિલો ઘઉં હોવા જોઈએ. બરાબર છે. અને જે પ્રમાણે કસ્ટમર્સ આવશે અને જે પ્રમાણે એ લોકો ખરીદશે અને હું વેચીશ એ પ્રમાણે હું એની પણ નોંધણી કરતી જઈશ, જેનાથી મને ખ્યાલ આવશે કે હવે મારી પાસે આટલા કિલો ઘઉં પડ્યા છે. બરાબર છે. તો આ આપણા ધંધાના હેતુઓ હતા કે આપણે ધંધામાં હિસાબી પદ્ધતિ, હિસાબ જે રાખીએ છીએ તે હિસાબ રાખવાથી આપણા ધંધાના હેતુઓ કયા કયા પૂર્ણ થાય છે. બરાબર છે બેટા? સ્ટુડન્ટ્સ, આ આપણા હેતુઓ હતા. હવે રહેશે આપણા હિસાબી પદ્ધતિના ફાયદા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર છે. આમાં કોઈને પણ ડાઉટ હોય તો આપ મને કોન્ટેક્ટ કરી શકો છો, સ્કૂલનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. બાય. ગુડ ડે. સ્ટે હોમ, સ્ટે happy and safe. Thank you. Bye.